નમસ્તે મિત્રો. તો ધોરણ 1 ગુજરાતી પ્રથમ ભાષામાં આજે આપણે રિવિઝન કરવાના છીએ. ગઈ વખતે આપણે ધોરણ 1 ગુજરાતીમાં ડીપમાં વિડીયો જોયો હતો, પણ આજે 5 મિનિટમાં ઝડપથી આપણે એનું જે રિવિઝન છે, જે પરીક્ષાલક્ષી પ્રશ્નો છે, એ આપણે કરવાના છીએ. ધોરણ 1 ગુજરાતીમાં 8 એકમ છે. 8 એકમ એવી રીતે છે, આપણે વાત ગઈ વખતે કરી હતી કે 8 એકમ એવી રીતે છે કે દરેક એકમમાં એક કાવ્ય અને એક પાઠ હોય છે, બરાબર. પહેલું જે છે નાના અમથા વાંદરાભાઈ, જે કાવ્ય છે એમાં એમને શેનો શોખ છે તો કે સિનેમાનો શોખ છે. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ છે. પછી વાર્તા, જે આપણે બધા જાણીએ છીએ, વાંદરા અને મગરની જે વાર્તા છે એ આવે છે. એમાં ખાલી એક મહત્ત્વનો પ્રશ્ન એ જ રહે છે કે વાંદરો ક્યાં રહેતો હતો તો કે જાંબુના ઝાડ પર રહેતો હતો, બરાબર. બીજું જે છે એ છે વાદળ ગરજે. વાદળ ગરજે છે એ કાવ્ય છે, અને વાદળ ગરજે કાવ્યમાં કવિ છે એના જયંત શુક્લ. ખાસ યાદ રાખવાનું છે, કોણ છે કવિ વાદળ ગરજેના? જયંત શુક્લ. પછી વાર્તા આવે છે ટીપા ટપકે ટપ ટપ, અને એના પાત્રો કોણ છે? એના પાત્રો છે બકુલ અને છાયા. તે બંને ભાઈ બહેન હોય છે, તેની વાત આવે છે, જે આપણે યાદ રાખશું. પછી ત્રીજું જે છે એ છે બિલ્લીને આવ્યા ચક્કર. કાવ્ય છે, ખૂબ જાણીતું કાવ્ય છે અને મોસ્ટ આઈએમપી પણ કહી શકાય. એ બિલ્લીને આવ્યા ચક્કર, એના જે કવિ છે તે કોણ છે તો કે ચંચી મહેતા, ચંદ્રવદન ચીમનલાલ મહેતા છે. વાર્તા છે લપલપિયો કાચબો. તેમાં બે હંસ છે, તે કાચબાને માનસરોવર જવા માટે સાથે લઈ જાય છે. કાચબાને માનસરોવર જોવું હોય છે, એની વાત આમાં કરેલી છે. હવે જે ચોથું જે છે એમાં આવે છે ચાલો જોવા જઈએ મેળો. એમાં સામાન્ય રીતે ચિત્ર વાર્તા છે, ચિત્ર છે, અને એમાં બધું ઓળખવાનું છે. હવે વાર્તા જે છે અપ્પુ પહોંચ્યો મેળે, તો એમાં અપ્પુ કોણ છે? તો અપ્પુ જે છે એ હાથીનું બચ્ચું હોય છે. હાથીજણ ગામ હોય છે, ત્યાં ગોકુલ આઠમનો મેળો હોય છે, અને મેળામાં હાથીનું બચ્ચું આવે છે, જેનું નામ હોય છે અપ્પુ. હવે પાંચમું જે એકમ છે એ આવે છે રીંગણા લવ બે ચાર. હવે દલા તરવાડીની આ વાર્તા છે, એના લેખક છે ગીજુભાઈ બધેકા. ખાસ યાદ રાખવાનું છે, આ આપણે મોસ્ટ આઈએમપી પણ કહી શકાય, બરાબર. રીંગણા લવ બે ચાર ગીજુભાઈ બધેકા છે, તે એના લેખક છે. પાત્રો કોણ છે તો કે દલા તરવાડી છે. એના પત્નીને રીંગણા બહુ ભાવતા હતા, એટલે દલા તરવાડી છે તે વાડીમાં જઈ અને રીંગણા ચોરે છે. અને વાડીના માલિકનું નામ શું છે? તો વાડીના માલિકનું નામ છે વશરામ ભૂવો. એ આપણે યાદ રાખવાનું છે. વાડીના માલિકનું નામ છે વશરામ ભૂવો. અને દલા તરવાડી જે છે તેના પોતાના પત્ની માટે રીંગણા છે તે વાડીમાંથી લાવે છે. પછી ઉંદરનો ડર, એ પણ એ વાર્તા છે. પેંડાની લાલચ આપી અને બિલાડી છે એને દૂર કરવામાં આવે છે, અને ઉંદરની જીવ બચે છે. હવે ફિરકી ફરરર. હવે એમાં કેવા પતંગની વાત છે તો કે એમાં છે પીળા પતંગની વાત છે, બરાબર. એ કાવ્યમાં પીળા પતંગની વાત છે. હવે આ વાર્તા આવે છે ઉડિયા રે ઉડિયા. એમાં બધા પતંગ છે એ ઉડે છે, એની વાત આવે છે. એ બધા એકબીજા સાથે સંવાદ કરે છે. એમાં લાલ પતંગને લાલિયો, લીલો પતંગ છે એને લીલિયો, પીળો પતંગ છે એને પીળિયો, કાળો પતંગ છે એને કાળિયો, અને ધોળો પતંગ છે એને ધોળિયો. એવી રીતે નામ આપેલા છે. ફટાફટ આપણે છેલ્લું એકમ 8મા એકમમાં જોઈએ. નાનકડી ઢીંગલી. આ જે કાવ્ય છે એ રવજી ગાબાણી એના કવિ છે. આ યાદ રાખવાનું છે. નાનકડી ઢીંગલીના કવિ છે રવજી ગાબાણી. ઢીંગલી છે એમાં રિસાઈ જાય છે. હવે 8મા એકમમાં વાર્તા આવે છે ઢગલો આપીશ મીઠી રેવડી, બરાબર. અને એની જે વાત છે એમાં છોકરીની એક વાર્તા છે. એ છોકરી છે
એ શૈલી નામની છોકરી છે એને લાલ પરી એની ઈચ્છા પૂરી કરવાની વાત કરે છે. આ આપણે 8 જે એકમો છે પહેલા ધોરણ ગુજરાતીના જે એકમો છે એ એકમોનું આપણે ઝડપથી રિવિઝન કરી દીધું પરીક્ષાલક્ષી. બરાબર, તો ચોક્કસથી તમારું કંઈ સજેશન હોય તો કોમેન્ટમાં જણાવજો અને રિવિઝન તમને કેવું લાગ્યું તે પણ ચોક્કસથી જણાવજો. વિડીયો જોવા માટે આભાર. અને જો તમે આવા જ વિડીયો મેળવવા માગતા હો અને આપણે બધા GCERTના NCERTના રિવિઝન કરવાના છીએ અને આ જ મેથડથી ડીપમાં અને ઝડપથી રિવિઝન લેવાના છીએ, તો ભવિષ્યમાં આવા વિડીયો મેળવવા માટે ચોક્કસથી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. 6 મિનિટ પહેલાં આપણે આખા એક ધોરણનું રિવિઝન છે તે પૂર્ણ કરી લીધું છે. ફરીવાર વિડીયો જોવા માટે ધન્યવાદ.